આ મારો બીજો બ્લોગ છે. આપણો કેદારનાથના દર્શન કરાવવા. કાલે એક બહુ લાંબો વિડીયો બની ગયો હતો, એટલે 2 ભાગમાં મૂક્યા છે. એટલે તમે નેક્સ્ટ ભાગ જોજો અને સબસ્ક્રાઈબને ફોલો કરવાનું ભૂલતા નહીં. આ છે કેદારનાથના દર્શન કરીએ. આ જો કેટલું સરસ બધું સજાયેલું છે કેદારનાથ. આ રિયલમાં મંદિર છે, સેમ એવું જ છે. સેમ એક નંબર, કંઈ બી ખામી નથી આમાં. સેમ જેવું જે કેદારનાથમાં છે તેવું જ સેમ બનાવેલું છે. અને આ દર્શન કરી લો, કેમ કે આ તો જેનું હુકમ હોય તેને તે જવાનું મળે. આ જો કેટલું પબ્લિક જોવા મળે છે આ તે. અને કાલે એમાં એવું હતું કે કાલે મોટો ભાગ વિડીયો બની ગયો હતો, તો એના 2 પાર્ટમાં એક કાલે અપલોડ કર્યો છે, કે આજે અપલોડ કરું છું. એટલે જોવાનું ભૂલતા નહીં, અને જેમ બને એમ શેર કરો અને સબસ્ક્રાઈબને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, કેમ કે હું જ્યારે બી વિડીયો અપલોડ કરીશ તો નોટિફિકેશન આવશે. આ જો કેટલું પબ્લિક છે. આ જો જીયાન્સ કેટલી મસ્તી કરે છે. આ બધું આ જો હાય, આ છે બદ્રીનાથના દર્શન કરી લો. ખરેખર આ ઘર બેઠા દર્શન થાય એવું છે, સેમ બનાવેલું છે. એની આજુબાજુમાં જે બધું રચના છે એ બધું જ અહીંયા જો પહાડ આ તે ખરેખર અદ્ભુત. જે સૂર્યના પ્રકાશનું આ લાઇટિંગ કરેલું છે આ તે બરાબર. આ જો એલઈડીમાં બી દર્શન થાય છે, જે તે લાઈવ શાયદ બતાવવામાં કહેતા હતા પેલા ત્યાંના લોકો કે લાઈવ છે. ખરેખર આ જો શ્લોક બધું લખેલું છે બદ્રીનાથનું. અને ધક્કા મૂકી એટલા થાય કે મોબાઈલ હાથમાંથી આમ તેમ ધરું જાય ખરેખર. અને કાલે છેલ્લો દિવસ હતો એટલે અમે બધું શૂટિંગ કર્યું. હવે ખબર નહીં ક્યારે આવશે આ. એટલે જેને બી આ વિડીયો જોયો હોય તે બીજાને એમના ફ્રેન્ડ લોકોને આ સર્કલમાં મોકલી દે, કેમ કે આવો નજારો જોવાનું કંઈ નહીં મળે. આ જો ત્યાં રિયલમાં આવું થાય. આ છે વૃંદાવન. આ જો કૃષ્ણ ભગવાનનું કેટલું એલઈડીમાં કેટલું ઝકાસ દેખાડ્યું. આ જો મોર પંખ કેટલું સખત મોટું છે. ખરેખર અદ્ભુત છે આ બધું. આ તો ફેમિલી બહુ ભીડમાં જવું બહુ અઘરું છે નાના છોકરાઓને, કેમ કે આટલી ઠંડીમાં બી થાય, ગરમી એટલી થાય કે ખરેખર હાલત ખરાબ થઈ જાય ગરમીમાં. આ વૃંદાવન. આ જો હાથી કેટલો મોટો. આ છે વૃંદાવન દર્શન. આ જો ખરેખર અંદર પંખા બી લગાવેલા છે, પણ પબ્લિક વધી જાય ને એટલે ગરમી કંટ્રોલ ના થાય. માણસ અંદર કેટલી બી એસી હોય પણ પબ્લિક વધારે હોય તો એસીના બી ના કાઢે ગરમી ખરેખર. આ જો વૃંદાવન દર્શન બધું રિયલ જેવું સજાયેલું છે. જો જે પેલા વડના મૂરિયા બી આવે તે બધું. આ જો કૃષ્ણ ભગવાનને રાધા જો આ બધા શ્લોક બી લખેલા છે. શ્લોક છે તેનું જેટલું બી જોવા લાયક છે સ્થળ એ બધું છે. તમને કેવો વિડીયો લાગ્યો તે કમેન્ટ કરીને કહેજો. આ જો કૃષ્ણ ભગવાનની વાંસળી અને હાથ કેટલું મોટું. અને છોકરાઓ તો અંદર જઈને ફોટા અને આ તે પાડે, પણ એટલું બધું આમ ધક્કા મૂકી થાય ને એટલે બહુ ભીડમાં વાગી જાય છોકરાઓને. હાચવીને કરવું પડે બધું. અને આટલી ભીડમાં જાય એટલે આપણે બી હાચવીને જવું પડે. જો કીર્તિ મંદિર, આમાં મોબાઈલ સાચવવો પડે, પર્સ સાચવવું પડે, છોકરાઓ હાથ છૂટી ના જાય, પડી ના જાય, એ બધું સાચવવું પડે. એટલે તમે જ્યારે બી ભીડમાં જાઓ તો મોબાઈલ પર્સ બધું સાચવીને રાખવાનું. આ જો કેટલું સરસ બનાવેલું છે જોવાલાયક. આ જો પબ્લિક જ આગળ આવી જાય મોબાઈલમાં. એક છોકરો ઉપર રહેલો તો જીન્સ કે મારે બી જવું છે, પછી અમે જો મોકલ્યો. એકબીજા છોકરાને જોઈને જવાની ઈચ્છા થાય અંદર, પણ અંદર કોઈ હતું નહીં બોલવાવાળું, એટલે તો વાંધો નહીં કોઈ. પણ
કોઈ બોલી શકે કે અંદર જવાની પરવાનગી ના હોય, કેમ કે કંઈ તૂટી જાય આ તે, તેના માટે વિચારીને મોકલવું. આ તો જોઈ લેજો, આ જો કેટલું તલાવ છે, આ પેલું મહેલ જેવું કંઈક નાનું બનાવેલું છે. આ જો આ બી બધું તલાવવાળું જ છે, ખરેખર અદ્ભુત છે બધું. આમાં અવાજ મારો બાજુનો રોડ પર છું એટલે આવશે એવો અવાજ. આ જો કાનાજી મટકી, જેમાંથી માખણ ખાય છે. પાપુ કે હું ખાઉં, એના માટે એને હાથ લાંબો કર્યો. રિયલ થોડી છે આ બધું. આ જો ઓહો કેટલું મસ્ત લાગે છે, કે આમ રિયલ જ હોય એવું લાગે છે. હા ખરેખર ફેમ એટલી મોટી બનાવેલી છે ને કે આમ લાગે કે રિયલમાં પાણી છે અહીંયા, ખરેખર અદ્ભુત. આ જો આ કંઈક છે, તલાવ જ છે, આ બી તલાવ જ છે બધું. અદ્ભુત છે આ બધું જોવા જેવું. આ જો કંઈક લખેલું જ છે. તમને ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ પહેલાં કરજો, કેમ કે તમારો સપોર્ટ રહેશે તો આગળ આપણે વિડીયો બનાવશું. નહીં તો સપોર્ટ નહીં રહે તો વિડીયો બનાવવાનો કંઈ મતલબ નહીં. જેમ બને એમ તમે વિડીયો શેર કરો અને તમારા ભાઈબંધ, યાર, મમ્મી, પપ્પા બધાને બતાવે. આપણે ફેમિલી વિડીયો બનાવું છું, કંઈ એવું નથી. અને ચાલો હવે ભાઈ, હવે નેક્સ્ટ વિડીયોમાં મળશું. અને જેમ બને એમ શેર, લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય.